બૂમ દેખાય છે બકા? સાહેબ આજે શું કાર્યવાહી કરવામાં આવી, શું થયું? આજે મહેરબાન પોલીસ મહાનિર્દેશક શ્રી ગુજરાત રાજ્યના સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ, જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસના 4 PSI, 35 જેટલો પોલીસ સ્ટાફ તેમજ MGVCLની ટીમ, નગરપાલિકાની ટીમ અને આરટીઓની ટીમ સાથે નડિયાદ ખાડ વિસ્તારમાં રેડો કરવામાં આવેલી. ગેરકાયદેસર વીજ કનેક્શનને ચેકિંગ કરવામાં આવેલું, જેમાં આશરે 10 થી 11 રોહી બુટલેગરોના ઘરે રેડ કરતા પ્રદીપ ઉર્ફે પપ્પુ, સુરજબેન ઉર્ફે સુરજબેન પંડિતભાઈ તળપદા, શારદાબેન રહીભાઈ તળપદાના ઘરે રેડો કરતા રોહી મુદ્દામાલ પણ મળી આવેલ અને સુરજબેનના ઘરે બિલ ભર્યા વગરનું વીજ કનેક્શન મળી આવતા MGVCLની ટીમે વીજ કનેક્શન કટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હા, નડિયાદ ટાઉન વિસ્તારના ખાડ વિસ્તારમાં પ્રદીપ ઉર્ફે પપ્પુ તળપદા નામના રોહી બુટલેગરના ઘરે રેડ કરતા એના ઘરેથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે. કુલ કેટલા લોકોના ઘરે? ટોટલ 11 લોકોના ઘરે દરોડા કરવામાં આવે છે.